બજારનો વ્યૂ અત્યારે સમજી લઈએ તપન, કારણ કે થોડું એક રાહત જે જોઈ રહ્યા છીએ પશ્ચિમ એશિયા જે હવે અટક્યા છે એને કારણે, કારણ કે કાચા તેલમાં નરમાશને ગઈકાલનું સેશન સપ્તાહની એક મજબૂત શરૂઆત આપણે જોઈ છે અને 88ની નીચે હવે 87 આસપાસ આપણને બ્રેન્ટ પહોંચતું દેખાડી રહ્યું છે. એની સાથે સાથે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એશિયન બજાર આજે થોડું ચીપ શેર્સના કારણે કોસ્પી પ્રેશર બનાવી રહ્યું છે, નિક્કેઈ થોડું નેગેટિવ છે, પરંતુ આ સિવાય અત્યારે અર્નિંગ્સને પણ આપણે એક ડોમેસ્ટિક ફ્રન્ટ પર ફોકસમાં રાખવાનું છે. આ બધા સેટઅપ વચ્ચે ઇવેન્ટ્સ વચ્ચે કઈ રીતે ભારતીય બજારને આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાની. સી કરંટ ફોલ તો આપણને પણ ખબર છે ક્રૂડ ઓઇલના લીધે જ આવ્યું. તો હવે ક્રૂડ ઓઇલ હવે પાછું 86 આવી ગયું છે 100થી નીચે. સો એક ઓફકોર્સ પોઝિટિવ ન્યૂઝ છે, પણ હવે આઈ થિંક 80ની નીચે 78ની નીચે અગર ક્રૂડને જોવું હશે તો સ્ટેટ ઓફ હોર્મોઝ કમ્પ્લીટલી જ્યારે ઓપન થશે ત્યારે જ હશે. એટલે આપણે જોવું પડશે કે યુએસ ઇરાનનું નેગોશિએશન કેવું ચાલે છે. પણ આપણે આ જ એક ફેક્ટર છે જેના લીધે આપણે નીચે આવ્યા છે. અધરવાઇઝ તમે અર્નિંગ સિઝન જો ઓકે આવી છે, એટલી ખરાબ નથી, એક્સપેક્ટેશન જેવી જ છે. એકચ્યુઅલી હું તો કહીશ એક્સપેક્ટેશન કરતાં થોડી સારી જ છે. કેમ કે આપણે એક્સપેક્ટેશન એ હતું કે જે એપ્રિલ ટુ જૂન ક્વાર્ટરમાં જે ઓઇલ પ્રાઇસીસ હાઈ હતા એના લીધે થોડું ઇમ્પેક્ટ આવશે. પણ અમુક સ્ટોક્સ છોડીને આમ ઓવરઓલ સેક્ટર બધા ઓકે આવ્યા છે. તો આઈ એમ ઓવરઓલ હું ઘણો પોઝિટિવ છું કે આઈ થિંક 1-2 ક્વાર્ટરમાં અગર ઓઇલ સ્ટેબલ થઈ જાય, પાછું 70ની આજુબાજુ આવી જાય, જે ચાન્સીસ ઘણા છે. કેમ કે એકવાર સ્ટેટ ઓફ હોર્મોઝ ઓપન થઈ જાય તો તમે જોશો કે આજે 86 છે, આરામથી તમે 75ની આજુબાજુ આવી જશે. એટલે એ એક ફેક્ટર જો પ્લે આઉટ થઈ જાય અને તો તમે અર્નિંગ સિઝન મે બી 1-2 ક્વાર્ટરમાં રિવાઇવલ હશે. તો અહીંયાથી મને બહુ મોટો ડાઉનફોલ નથી દેખો અનલેસ ક્રૂડ ઓઇલ પાછું 100ની ઉપર સસ્ટેન કરે લોંગ ટર્મ માટે અને રૂપી અગર વીક થાય તો આ લેવલ તો બાય કરવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી. અને ઓફકોર્સ તમે વેસ્ટર્ન કન્ટ્રીમાં જુઓ તો હમણાં આજે કોરિયા, જાપાન એ બધામાં આપણે બહુ જ વેચવાલી જોઈ છે. રીઝન છે કે એઆઈ ટ્રેડ અનવાઇન્ડ થોડું થઈ રહ્યું છે. એનું ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ આઈટીમાં પોઝિટિવ થાય છે, કેમ કે જ્યારે એઆઈ સ્ટોક્સ નીચે જાય ત્યારે આપણા આઈટી સ્ટોક્સ થોડા વધતા હોય છે. તો એ પણ એક પોઝિટિવ ફેક્ટર છે કે ભાઈ આપણે એટલે નહીં ઘટીએ વધારે, કેમ કે આપણે વધ્યા પણ નહોતા એટલા. જ્યારે આ બધા માર્કેટ ઓલમોસ્ટ ડબલ જેવા થઈ ગયા તો 2 વર્ષમાં. સો કેમ કે આપણે અંડર પરફોર્મ રહ્યા છે 2 વર્ષથી, એફઆઈનું સેલિંગ પણ હવે ઓછું થયું છે અને એઆઈ ટ્રેડ અનવાઇન્ડિંગ થાય છે, તો થોડું કદાચ અહીંયા મની ફ્લો થાય આગળ જઈને. સો આઈ એમ ક્વાઇટ પોઝિટિવ. આ લેવલ બાઇંગ માટે છે. લોંગ ટર્મ માટે આઈ થિંક કંઈ વાંધો હમણાં તો દેખાતો નથી. લોંગ ટર્મ તો એક પોઝિટિવ વ્યૂ બજાર માટે હાલ બનતો જોઈ રહ્યા છે. ટેકનિકલ સેટઅપ જાણી લઈએ. મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. રાહુલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સિરીઝ એક્સપાયરીનું સેશન છે રાહુલ, એ પહેલાં શરૂઆત ગઈકાલે સપ્તાહની ઘણી મજબૂત જોઈ રહ્યા છે અને ક્લિયરલી એક કમ્ફર્ટ ઝોનમાં બ્રેન્ટના લેવલ્સ, ત્યારબાદ ઇન્ડિયા વિક્સ જો 12.5 આસપાસ છે, એડવાન્સ ડિક્લાઇન પોઝિટિવ સાઇડ પર, ઇન્ડેક્સ સ્પોર્ટમાં લગભગ 24,000ના લેવલ્સ જળવાયા છે. આજે થોડા ઘણા નરમાશના એક સંકેતો બનતા જોઈ રહ્યા છે. આ વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી બેંક માટે? શું સ્ટ્રેટેજી ફોલો કરીએ આગળ રાહુલ? હાઈ, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે, આઈ થિંક ગઈકાલના સેશનમાં આપણે જોઈએ તો નિફ્ટી ઓપન કેપ્ટ અપ 160 પોઈન્ટ્સ અને થ્રુ આઉટ ધ ડે કન્સિસ્ટન્ટલી પોઝિટિવ સાઇડ જોવા મળ્યું છે. ઇટ ઇઝ ફ્રોમ ધ બુલિશ કેન્ડલ ઓન અ ડેલી ફ્રેમ અને લાગે છે કે જો 24,000 જસ્ટ આજુબાજુ બંધ આવી, 24,000 ઉપર બંધ રહેતા જ મારા ખ્યાલથી મને લાગે છે 24,200 અને ત્યારબાદ 24,320 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે એમ છે. અને જે સપોર્ટ જે છે એ 23,900 ઇમિડિયેટ સપોર્ટ ને ત્યારબાદ 780નો સપોર્ટ આપણે નિફ્ટી પર્સપેક્ટિવમાં જોવા મળી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગલી નિફ્ટી બેંક માં પણ ઇન સિંક વિથ નિફ્ટી ગઈકાલે ઓપન ગેપ્ડ અપ 400 પોઈન્ટ્સ થ્રુ આઉટ ધ ડે અને પછી થોડું પ્રોફિટ બુકિંગ જોયું. પણ હજી પણ નિફ્ટી બેંકના અંદર પણ લેવલ્સ પર્સપેક્ટિવ 57,000 મહત્વનો લેવલ છે. અગર જો 57,000ની ઉપર રહે તો 57,750 સુધીના આપણને નિફ્ટી બેંકમાં લેવલ જોવા મળી શકે એમ છે. અને સપોર્ટ જે છે 56,750ની આસપાસ જોવા મળે છે. તો રિસ્ક વર્સસ રિવોર્ડ બી ઘણો ફેવરેબલ જોવા મળ્યો છે નિફ્ટી બેંક. તો ઓવરઓલ પોઝિટિવ બાયસ સાથે ટ્રેડ થશે એવું લાગી રહ્યું છે આ એક્સપાયરી. વ્યૂ પોઝિટિવ બાયસ સાથે એક્સપાયરી આપણે જોઈ શકીએ છીએ.